વધુ સમાચારમાં વાત કરીએ તો ઔદ્યોગિક નગરી વાપીમાં કડકડતી ઠંડીમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। આ વખતે તસ્કરોએ વાપી હાઈવે પર આવેલી એક પેટ શોપને નિશાન બનાવી હતી અને અંદરથી 50,000થી વધુની રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બનાવની વિગત અનુસાર વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી મધર્સ પેટ કેર નામની શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી તો શોપની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ દુકાનના ખૂણે ખૂણે ફરીને અંદાજે 50,000થી વધુ રૂપિયાની રોકડ રકમ અને 2 મોબાઈલ ચોરી કર્યા હતા અને ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ 2 તસ્કરો ચોરી કરતા દેખાઈ રહ્યા છે। દ્રશ્યો સામે આવ્યા છે તો આ અંતર્ગત 2માંથી એક અગાઉ 2 દિવસ માટે આ શોપમાં નોકરીએ લાગ્યો હતો અને ત્યારબાદ તેને નોકરી છોડી દીધી હતી। સવારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ શોપ માલિકે પોતાની પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી। આ અંતર્ગત પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી।